સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. તો વાગી ગયા સવારના 9:30 ને આપણે થોડીક ચીણ ઢેળવાની અત્યારે આપણે પારા નાખવા આવ્યો. કાલે દાંતી તો અમે કમ્પ્લીટ કાઢી લીધી હતી આપણે હાજે, અને આમાં થોડીક ચીણ ઢેળવાની છે. તો ટ્રેક્ટરમાં આપણે ચીણ જોડાવી લીધી છે. ચીણ મતલબ જગ્યા અલગ, અમુક ભાષાવાળી અલગ બોલાતી હોય. પાવડો કહેતા હોય, ઘણા કીણ કહેતા હોય, ચીણ કહેતા હોય. તો હાલો બતાવી દઉં તમને. આ છે ચીણ. જો મિત્રો, આપણે થોડોક અહીંયા ચડા થઈ ગયો હતો. થોડીક ચોમાસાનું શું પાણી નીકળ્યું ને, ખાડો થઈ ગયો ધોરિયા જેવો, થોડું પૂરી નાખી પછી આપણે એમાં પારા નાખવાના છે. રાપ કાઢી જેમાં આપણે રાપ ખેડવાની છે, રાપ ફિટ કરવી પડશે. તો હાલો થોડીક ચીણ ઢેળવાની ઢેળી લઈ. મિત્રો આપણે ચીણ ઢેળી લીધી, સોડાવી લીધી અને દાંતી આપણે રાપ જોડાવી લીધી. હવે રાપમાં જો આપણે જે હાથી ઉતારી હતી ને એ આપણે હવે હાથી ઉતરી ગયું એટલે વીખવાનું. આપણે 2 ફૂટનું કાઢી અને આ 5 ફૂટ 60 વાળું રાખવાનું હોય. તો રાપ થોડીક હેલી પડે ખેડવાની. તો ડુંગળી વાળામાં જે અડધું ખેડ્યું કાલ દાંતી, એમાં આપણે રાપ કાઢવાની છે ને. ત્યારે જે મેં ચીણ ઢેળી અને રાપ કાઢવાની છે. થોડો ખાડો હતો પૂરી લીધો આપણે, એટલે ચીણુંમાં સોડાવી નાખી રાપ જોડાવી. ચાલો ફિટ કરી લઈ પછી મળી. મિત્રો આપણે રાપ કાઢી લીધી આપણે, અને આ 5 ફૂટ ને 6 વાળી આપણે લગાવી દીધી છે. એવા દાંતા બારે કાઢી લીધા. હવે આ દાંતો વચલો લગાવવાનો હોય અને આ બોલ્ટ બધા ટાઈટ કરવાના હોય. પણ એક ખાસ મિત્રો જે જો કે મિત્ર નવાના હોય ને જૂના હોય એને તો ભલે બધી ખબર જ હશે, પણ નવાના હોય ને એના માટે ખાસ જો આપણી રાપ રહી ને આ વધારે લાંબી થાય. લાંબી થાય ને એટલે અમુક મિત્ર નવા હોય ને ખબર ન હોય, કાં અહીં વચ્ચેથી વરી જતી હોય અને કાં વચ્ચેથી વેલ્ડિંગ ને તૂટી જતું હોય. તો એના માટે શું કરવાનું આપણે, જો વચ્ચેથી આ શું ગારો એટલો પલ્લો લાંબો થઈ જાય ને એટલે ટાઈટ પટ હોય ને એટલે વચ્ચેથી કાં રાપ વરી જાય અને કાંમાંથી તૂટી જાય. તો એના માટે થઈને આપણે આ એક દાંઠો જે આપણો હોય ને વચલો જે આજે રાપનો જ એ આપણે વચ્ચે એ સપોર્ટાર લગાવી દેવાનો. આમ હાલો એ લગાવીને પછી તમને બતાવું. જો મિત્રો તો આપણે દાંઠો વચ્ચે લગાવી દીધો આવી રીતે. જો આ જો દાંઠો વચ્ચે લાગી જાય તો સપોર્ટ જડી જાય તો કદાચ ગારો લાંબો થઈ જાય ને તો વચ્ચેથી રાપ વરે નહીં અને ઉડે પણ નહીં. નકર તો આપણી રાપ 6.5 ફૂટની. હવે આ દાંતો મતલબ અહીંયા કણે લાગી જાય. પણ હવે કોઈ એવી રાપ વાપરતા નથી, કેમ કે વધારે પડતી પ્લાવની ખેડતે થઈ ગઈ એટલે રાપની કાંઈ ખાસ જરૂર પડતી નથી. અને આપણે 5.5 ફૂટનું આવે એટલે વાંધો ના આવે. ખેડે પાછી થોડીક વધારે થઈ જાય અને ટ્રેક્ટરની ઈજા પણ ઓછી આવે. રાપ હોય ને તો એટલા ગારો થોડોક વધારે લાંબો થઈ જાય. એક સાઈડ વધારે બે, એક સાઈડ ઓછી બે, એવું થાય. જો નીલું પટ્ટ હોય પૂછું તો વાંધો ના આવે ને, કે કોરા પટ્ટમાં રાપ મજા નથી કરતી. આ થોડુંક ઉકલ પટ્ટ હોય ને તો મજા કરે, વાંધો ના આવે. એટલે જો આવી રીતે તમારે દાંતો વચ્ચે લગાવી દેવાનો. જો વધારે રાપ મોટી હોય મતલબ 5.5-6 ફૂટની હોય ને, 5.5 ફૂટની 6 ફૂટમાં તો વાંધો ના આવે. તો દાંડો આપણે લગાવવો જ પડે, કેમ કે બોલ્ટ બે એમાં લાગી જાય. 3-3 ફૂટના 2 ટુકડા આવે એટલે. પણ આ જો એક જો આપણું પોણી હોય ને એક જ આમ એટલે લાંબુ એક આપણું આ મતલબ 5.5 ફૂટનું હોય એટલે વચ્ચેથી ગારો વધારે લાંબો થઈ જાય ને વરી જાય, કાં તો તૂટી જાય, વળી વેલ્ડિંગ કરાવવા જવું પડે. પણ આ પોણીયાને જો લગભગ અને 3 વર્ષ જેવું થયું, હજી સુધી વચ્ચે વર્યું નથી. ગઈ સાલે એક હું લઈ આવ્યો તો આપણી જાર હતી ને એટલે, પણ એ પડી હોય એને વાપરતો નથી હજી. આ એક હજી હાલે, મતલબ હજી સુધી કંઈ તૂટવું નથી. આ 3-4 વર્ષ તો થઈ ગયા. અને કેમ કે વચ્ચે આ દાંઠો આપણે લગાવી દઈએ એટલે એનો ગારો કપાઈ જાય. એટલે આ કદાચ વચ્ચેથી વરે ને અહીંયાથી તો આના ઉપર બેસી રહે, વાંધો ના આવે. હલો રાપ ખેડી લઈએ આપણે. ડુંગળીવાળા પટ્ટમાં ખેડવીએ અને બીજા થોડાક પારા નાખવા. હવે તમે આગળ પછી જો બતાવશું આપણે પારા નાખીને શું વાવવું હોય. તમે જોજો આગળ ને વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપણા ભવ્યાંશભાઈ આજે સવારમાં પહોંચી આવ્યા, કેમ કે કાલ ક્રિયાબેનને સાયકલ જડીએ એ ફરાવવા આવ્યા હતા. નહીં ફરાવી? શું તો બાલ મંદિરે જાતો જડે ને ભાઈ? બાલ મંદિરે જવું નથી, અહીંયા જ રહેવું હોય મામાની વાડીએ જ આખોથી. બાલ મંદિરે જાતો જડે. વેલો જા. હવે ક્યાં જાઓ પાછો? હવે હે ક્યાં જાઓ? જો ભાગી ગયો. ક્યાં જાઓ? ક્યાં? ઓ ડુંગળી ઉખેડે હું. હાલો એ હજી ખાતર ખણવાનું. હાલો ખણી લે પાવડેથી ગાયનું. જો આપણે રાપ કે દાંતી કે ગમે એ આપણે કાપું ખેડતા હોય ને
તો એને થોડુંક સેવું જ રાખવાનું. આ તો મેં ભલે થોડુંક કરી નાખ્યું સેવું, થોડુંક હજી કરાર થાય. આટલું કપે છે એવું થોડું વધારે થોડુંક સેવું નાખવાનું. કે વધારે કરાર ચલાવીને સીધા શું થાય, ટાયર જ છે સીધા લઈ લે, સ્લીપ મારે ટ્રેક્ટર વધારે કરાર થઈ જાય એટલે. અને હાથેડું ખેડવાની પણ મજા ના આવે, એટલે હાથેડું થોડુંક સેવું રાખવાનું જેમ બને એમ. તો શું ટ્રેક્ટર થોડુંક ફ્રી હાલે અને ખેડે કમ્પ્લીટ થાય. વધારે જો કરાર મૂકીને તો શું થાય, ખીતો થતું આવે સીધું અંદર, એટલે ખડે એમને ઊભું હોય અને સેવું આવે એટલે ખડે ઉડતું આવે અને ટ્રેક્ટર હલાવવાની પણ મજા આવે. તમારું એવરેજ છે ને વધી જશે. અને ખાસ આ સેવું કરીને આ જો ટોપલીને મેં તો ભલે હમણાં ખોલ્યું એટલે નથી, પણ આ ટ્રેક્ટર છે ને એ ટાઈટ જ રાખવાના. નકર મને એક વાર ખતરો થઈ ગયો ભાઈ, ટોપલીના આટા ખુલી ગયા હતા, દાંતી આપણા ટાયરમાં ધરી ગઈ હતી. એટલે જે અનુભવ થયા એ તમને કહું. અને ખાસ ટાઈટ જ રાખવાનું ટ્રેક્ટર, તો કદાચ ઠચકામાં આવે એટલે ખોલે નહીં, વાંધો ના આવે. તો એ ખાસ ટ્રેક્ટર હલાવતા સમયે યાદ રાખવાનું. અને વારે વધારે થોડાક બ્રેક એને ઓછા આપણે મારવાના નહીં. ટ્રેક્ટર વધતું હોય ને મોચમમાં બ્રેક ઓછા મારવાના, કેમ કે જેટલા આપણે વધારે બ્રેક મારીએ ને એટલે જમીન શું થાય, પીસાઈ જાય. પછી વધારે બ્રેક મારે એટલે થોડુંક આમ લાંબેથી જ આવી રીતે મારી લેવાનું સ્ટારિંગને, તો વાંધો ના આવે. બાકી તો બધા હલાવતા હોય એટલે એને ખબર જ પણ બધા નવા અમુક હલાવતા હોય ને મેં જોયા ઘણા હલાવતે વધારે ટ્રેક્ટરની બ્રેકમાંથી જ વારતા હોય રહ્યા. એટલે એ હજી આ ખેડી આમાંથી ડુંગળી નીકળે રહ્યો. આ તો ભલે મેં રાખી હમણાં અહીંયા વીણીને ટ્રેક્ટરમાં નાખી દઈએ આપણે. આમાં ઘણી પાડું નીકળી હોય, કાલે એમ તો લઈ લીધી વાંચે. ચાલો ખેડીને તમને બતાવું. આ શું વાત જમીન ટાઈટ બહુ હે, ફળવું લે છે તો આમ નીલી અને આપણે પગ જે આવ્યા ને ડુંગળી ઉખેડીએ ને લીલામાં જમીન થોડીક દબાઈ ગઈ, વધારે તોરાઈ ગઈ, એટલે સીધું તો ટેપું જ ઉપાડે. એટલે શું મારે શું છે એવી જ રાપ રાખવી પડે. વધારે કરાર નાખીને તો સીધા ટાયર લઈ લે, ટાયર થાય સ્લીપ સમજા કરાર હોય એટલે ટ્રેક્ટરને હાલવા જ ન દે. હાથેડું ગમે એ હોય એટલે થોડુંક સેવું થોડુંક નાખવાનું, તો હલાવવાની મજા આવે. વાગી ગયા 8 ને આપણે રોટલા બોટલા ખાઈ બપોરા કરી ચાય લઈ ને કડિયારું આવી ગયા. ચાય દઈ દીધી કડીએ ને આપે પી લીધી. અને થોડુંક ખેડવાનું રહી ગયું. જો આ તકે ખેડાઈ ગયું કમ્પ્લેટ ડુંગળીવાનું, પણ આ થોડુંક ખેડવાનું છે. આમાં આપણે ચીણ ઢેળી હતી સવારના. હજુ અહીંયા થોડીક ઢેળી, આ બાજુ થોડાક નાખી દીધા ઉપડા, કેમ કે અહીંયા પાછળ ને આ ભાગમાં થોડોક ચડા થતો હતો. કે આપણે પ્લાવ કે ખેડ્યા હતા ને, પ્લાવનો ચા આપે હમણાં આપે કે ખાડો કે કાઢ્યો હતો આ સાઈડ છેલ્લો ખાડો, એટલે પછી અહીંયા થોડોક થોડોક આ બાજુ હતો રહી ગયો હતો. એટલે ચડા આપે જો આ બાજુ ખાડામાં નાખી દીધો બધે, આમ પાથરી નાખ્યો. અને અહીંયા થોડા ઉપડા આમ ઢેળીને ભાગી દીધા અંદર પડામાં વચ્ચે ખાડામાં. એટલે આમાં થોડીક રાંપ કાઢી નાખી. અમુક ચીયાના છોડ વાવે, કેમ કે પડ્યું છે આમ પટ ને આપણે આમાં વાવવાનું હોય. શું વાવવાનું તમને વિડીયોમાં બતાવશું. કાલ કે પરમથી જે મોકો જડ્યો ત્યાં આજે આપણે જ્યાંમાં આપણે રાંપ કાઢવાની છે, પછી દાંતી ખેડવાની છે, દાંતીને હમાર, અને પછી પારા બાંધવાના છે. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને આપણે શામજીભાઈની કમેન્ટ હતી કે રાજેશભાઈ ટ્રેક્ટર જૂનું થઈ ગયું. હા ભાઈ, ટ્રેક્ટર ઘણું જૂનું હોય આપણું. ટ્રેક્ટરને આપણા મોડલે 97, 98. તો તમને કદાચ અહીંયા બતાવું હમણાં. તો જો મિત્રો, આપણું મોડલ 855 ને આ અહીંયા 1997 નું મોડલ એ આપણું 1997 ને 2025. તમે ગણતરી કરી લઈ એટલા વર્ષ થયા આપણા ટ્રેક્ટરને. એટલે ટ્રેક્ટર આપણું બહુ જૂનું. એટલે આપણા ટ્રેક્ટરને 97 થી
2025 માની હાલો ને 2024 પૂરી થઈ તોય 27 વર્ષ જેવું થયું. 27 વર્ષ ત્યાં પૂરા. જૂનું બહુ ભાઈ ટ્રેક્ટર આપણું. હવે તો આવા મોડલ આવતા નથી. પહેલા આવતા હવે તો અત્યારે તમે જુઓ અત્યારે 55નું ટ્રેક્ટર લેવું હોય તો તે ટાયર આ બધા લગભગ 16 ના આવે કે 14 ના આવે કાંઈ ખબર જ નથી હમણાં તો. અને હજી બીજું આ ટ્રેક્ટરમાં હજી આજ સુધી આપણે એન્જિન હજી પૂરું બન્યું નથી ભાઈ. એક વાર આપણે રીંગું બેહાર્યું હોય 27 વર્ષમાં, બાકી એન્જિન હજી બનાવ્યું નથી આપણે. એટલે ટ્રેક્ટર આપણું હાલ્યું હોય જોરદાર. હજી સુધી એન્જિન નથી ખોલ્યું. હજી આપણે ક્રેક ને બધું એ જ છે. ખાલી માથે હાથ ફેરો કે કરાય તો એક ફેર અડધો પડધો પંપ બનાવેલો હોય અને રીંગેનું કામ થોડું કરાવેલું હોય. બાકી કાંઈ નથી થયું આજ સુધી. હવે આને કામ બધું કરવાનું હોય આપણે કમ્પ્લેટ આખું મોડિફાઈ કરીને. પણ હજી 12 મહિના નીકળી ગયા છે, વાંધો નથી એમ. હજી કાંઈ આપણે ઊભું ક્યાંય રહેતું નથી ટ્રેક્ટર વચ્ચે. હજી સુધી ક્યાંય આપણે આને વચ્ચે ક્યાંય આપણે આ ટ્રેક્ટરમાં જેમ કામ કરી એમ રખડ્યા પણ નથી કોઈ પણ કે કામમાં. એટલે ટ્રેક્ટરમાં એવું સમજી કે આપણે બદલાવાનો વિચાર છે જ નહીં બિલકુલ. આપણે કદાચ બીજું લેશું ને નવું તો આને તો આપણે રાખવાનું છે, કેમ કે બદલાવું નથી. હવે આ માટે ટ્રેક્ટરમાં મળે નહીં. હવે પછી વેચવાનું મને આપણે થતું નથી, કેમ કે હવે કે ને લાગણી સમજ્યા થઈ ગઈ કે આપણા કે ઘરનું સભ્ય છે એ રીતની હવે આપણે આની એટલે લાગણી આપણને થઈ ગઈ. એટલે વેચવું તો આજે નથી ને કાલે નથી, પડ્યું હશે આમને આમ કદાચ વાડીમાં નહીં હાલે રેડી. બાકી વેચવાની કોઈ ગણતરી નથી. આપણે કદાચ બીજું લેશું તો આને આપણે રાખશું. નથી આપણે ત્યાં જમા કરાવવું, નથી આપણે એને વેચવું કે. એટલે એવું હે. એટલે મિત્રો ટ્રેક્ટરમાં કેવું હોય, ટ્રેક્ટર એવું આપણે હું લગભગ 5મી ભણતો ને ત્યારે આવ્યું હોય. આજે 70-78 વર્ષ થઈ ગયા આપણે આના ઉપર કામ કરી રહ્યા. એટલે સમજી લો આને આપણે નાનો ભાઈ કહી તો ભલે ને મિત્ર કહી તો ભલે. એટલે તમે સમજો કે આપણે આપણા મા બાપ હોય કદાચ ઘેટા થાય તો આપણે એને કંઈ વૃદ્ધાશ્રમમાં તો કાંઈ મૂકવા આપણે એવું જવાય નહીં. એટલે આપણે ટ્રેક્ટરનું એવું જ છે. સમજી લો ખર્ચો તો પછી નાનો મોટો આવ્યા કરે. એ તો હવે આપણે દવાખાને લઈ જવું પડે અને લઈ જવું પડે. ક્યારેક 5000માં પતી જાય ને ક્યારેક 50,000નો પણ ખર્ચો થાય તો એ આપણે ભોગવી લેવાનો જો. કેમ કે આપણે આના માટે બધું આપણે વાડી ઊભી કીધી, આપણે કમાણા આના માથે આજ સુધી હજી હાલે એનું હજી મને કંઈ નથી આવડતું. હું મને લગભગ 40 વર્ષ થયા કે કોઈ દી વચ્ચે ટ્રેક્ટર આપણું ઊભું રહ્યું હોય. એટલે ટ્રેક્ટર આપણું હારામાં હારું જોરદાર છે, ક્યાંય હજી સુધી કાંઈ વચ્ચે ઊભું નથી. અને કોઈ દી અમે ધક્કો દઈને ઉપાડ્યું પણ નથી. આ કંઈક બેટરીનું કંઈ ઇસ્યુ હોય ને આપણે ઉપાડીએ તો ભલે, બાકી નકા આપણે કોઈ દી વચ્ચેથી ઉપાડ્યું પણ નથી. એમ જ આમ ચાલો આજે 4-5 માણસો ભેગા કરવા કે ધક્કા દેવો એ પણ કાંઈ આજ સુધી કાંઈ રખડાયું નથી. એટલે સર્વિસ દીધી હારામારી. આપણે વેચવાની કાને ઊભું રાખવાની કાંઈ ગણતરી છે જ નહીં. ને આપણે હવે આપણે કદાચ સમજી લો નવું ટ્રેક્ટર રહેવું તો આપણે હવે એનાથી કામ તો આપણે ખેડવાનું જ આપણે રહ્યું. એટલે લેવાનું તો કે ખેડવાનું તો આ આપણે હારા મારું તો દે રહ્યું. એટલે ખોટા અત્યારે સમજી લો અત્યારે 55નું ટ્રેક્ટર લેવું તો લગભગ 10-11 લાખ રૂપિયા થાય. અને આને તમે અત્યારે જમા કરાવવા જાઓ તો લાખ રૂપિયા કોઈ દે, એની લાખ રૂપિયા દે કદાચ ચાલો. પણ આપણે લાખ રૂપિયાનો થઈને આપણે આ જે વર્ષો ત્યાં આના ઉપર કમાઈ સમજી લો આપણા ઘરના સભ્ય જેવો જ આપણો નાતો થઈ ગયો હોય. પહેલાં તમારા છોરા જ અમે બધું ના કે વેચવાની કે વેચવું જ નથી. આપે કડે બધા જૂના સાધન. જો આપણું હોન્ડાની 2005નું મોડલ છે, ગાડી આપણી 13ની છે. આપણે આજે મેં આમાં કમેન્ટ વાંચી હતી રાજેશભાઈ કહેતા ઓલ ધીસ ગોલ્ડ. એના કણે એમ કહેતા હતા કે કાર મારા કણે 2011નું મોડલ છે. તો ભાઈ જોરદાર, કેમ કે પહેલું જ કોઈ સાધન હવે આવતા જ નથી. અને અત્યારે સાધન હાલતું અને આપણે પછી વેચીને બીજું લેવા જઈએ એમાં આપણે દુઃખિત થવા નહીં. એટલે હાલે તો આપણે હલાવવાનું હોય. અને બીજું કદાચ આપણે એટલે લેશું તો આપણે આને રાખવાનું જ છે. વેચવાની ગણતરી છે જ નહીં. અને જમા કરાવવાની પણ ગણતરી. ક્રિયાબેન આવી ગયા એટલે મેં કીધું એકવાર ફોન ચાલ. મને આમ મિત્રો કેવું થાય ખબર, ફોન હાથમાં હોય ને બોલાય નહીં મારાથી. કોઈક બીજું ફોન પકડવાનું ને તો મને બોલવાની મજા આવે. મારા હાથે ફોન પકડવો ને તો એમ થાય માથું આવે કે પગ આવે કે શું આવે કે નક્કી ન થાય. મને મજા ના. મને કોઈ આમે ફોન પકડો ને તો મને વાતો કરવાની મજા આવે. જો અત્યારે હું ફોન મારા હાથે પકડું ને એટલે એફે થઈ જાય. શું બોલવું હોય મને કઈ નક્કી ન થાય. એટલે જે કદાચ વચ્ચે જે આવે એ તમે હલાવી લઈ. આપા વેવાસભાઈ પાસે આવી ગયા. આજ તો ઉગ્યા તો નહીં, ધામો નાખ્યો હોય. અત્યારે મમ્મી ભેગો આવ્યો હોય. ક્યાં જવું હોય? બેન ઘી દેવા જાઉં. ભલે ઘી દઈ આવું. કેને લેવાનું? લક્ષ્મીની ગાનું દઈ આવો. પછી આવીએ જરાક જલ્દી. આપણે ભવ્યાસભાઈ દોડે આવે છે.
હમણાં ટ્યુશન જાય મોરથી થાય તો આપણે આમાં પારા નાખવાના એટલે તારે વાંહે ઊભું પડશે પતરામાં. ભલે તો હાલો મિત્રો આપણે ત્યાં રાપ થોડીક કાઢી લઈને કે આપણું લેક્ચર થઈ ગયા છે ઘણું લાંબુ, કેમ કે હું લેક્ચર દેવા બેહું એટલે બધા કે કટાડે કે આની વાતો કે મેં ખૂટે નહીં. અને કોઈ માણસ આવે બે હીરે મારે કે ઘરના બધા એમ જ કે તું ઊભો નતા કે તારું કામ ન ખૂટે. એટલે અને આજે એવું થયું હજી હવારતું ને એટલી જ ખાલી આપણે આમાં રાપ કે કાઢીને ફીટ કીધી. પછી હવે જો 11:30 શામજીભાઈ ને આવી ગયા હતા 2-3 મિત્રો, એટલે વળી પાસે આપણે બેસી ગયા હતા. પછી પોણો તો વાગી ગયો, કીધું હાલો કે ખાઈ આવી. હવે ખાઈને આવ્યા ચાઈ અને કે કઢીને આપી દીધી, કેમ કે એક ટાઈમ તો આપણે એક કામ હોય, આપણે મકાનનું કામ હાલે રહ્યું ને વળી કાંઈ વસ્તુ ખૂટે એવું તો એટલે વળી વચ્ચેથી જવું પડે. એક મિત્રનો ફોન હમણાં આવ્યો હતો, પણ હવે મેં કીધું તારું કામ હાજે હું 6 વાગે પતાવી આવ્યો છે, અત્યારે મને ખેડી લેવા દે, પારા રાખી લેવા દે. તો હાલો આપણે ખેડી લઈને પારા નાખી લઈ, પછી વળી મિત્રનું આપણે કામ કરો, બહાર ગામ જવાનું પાછું આજે હજી. ભલે હાલો તો મળી હવે રાપ ખેડીને વાવનું જોડાવશું આપણે, વાવણેથી પારા નાખવાય ત્યારે જો ક્રિયા આવશે તો. મિત્રો આપણે એવામાં પેલી રાપ કાઢી લીધી, અત્યારે દાંતી કાઢી લીધી ને વાવણું જોડાવી લીધું આપણે. પણ વાવણામાં મેં કીધું આમાં ઢેફા અમુક આ પટમાં, તો મેં કીધું આ પતરું છે ને જરાક ઓરે આવીને બતાવો. આ પતરું છે ને મેં કીધું એક ખોલામાં હટાવી દઈ, તો આ થોડો ગારો આ પકતો થઈ રહે. વચ્ચે ઢેફું નાનકું મોટું અટકે ને તો હલ્યું આવે, નાનકું તો ભલે હલ્યું આવશે, મોટું ઢેફું વળી વચ્ચે હલવાઈ જશે તો વળી પારો નહીં થાય. એટલે આને એક ખોલ હટાવી લઈએ અહીંયા, તો થોડોક પારો મોટો થઈ જાય. કેમેરામેન ને કહે થોડોક હાથ દેવડાવો. આવી ગયો, આવી. જો એક હોલ હટી ગયું, અહીંયા તો 3જા હોલમાં 4થા હોલમાં આવી ગયો. હવે થોડુંક પકતું થઈ રહે તો વાંધો ના આવે. ચાખ્યું ક્યાં હાલો ટાઈટ કરી લઉં, પછી ચાલુ કરી આ કોથરી હજી રેતીની ભર લઈ, પછી મળી હાલો રેતીની કોથરી ભરી આવાથી કન્ટિન્યુ બન્યા રહેજો. કોથરી ભરાઈ ગઈ રેતીની અને માથે રાખી દીધી, વાવણા માથે રાખી દીધી ભાઈ. હલો કરી ચાલુ, ચાલો જોઈ લઈ કેવી સેટિંગ છે એ પ્રમાણે. જરાક પાસે થઈ હા ઓ ગમેલાન પરું નાખી દે. પારા રાખવાનું થઈ ગયું ચાલો. ઉથલ વરી આયા. મિત્રો આપીને એમ હતું કે ઢેફા આડા આવશે એટલે જો આપણે પહેલેથી જ પતલું પક્કું કરી નાખ્યું તો પારા થાય 1 નંબર જોરદાર. હવે આમાં વાંધો નહીં પાણી પાવામાં, તો 1 નંબર પારો થાય બરાબર મોટો કમ્પ્લેટ. પારા નાખી દઈ પછી ભરી હોય જામને આમ થઈ જાય. ધારમાં આપણે ટાયર હલાવીએ તો પાટીઓ બરાબર થાય, વાંધો ના આવે. માપનું પાટીઓ થાય, થોડી પાટીઓ મોટું થઈ જાય તો થોડી પાણીમાં ઘટાડો થઈ જાય.
મોર જાય આ બાજુ ફુલાવરમાં આવ્યા ત્યાં ફુલાવરના બીજ ખાય લાગે. જાતે નવાને લીમડામાં जो आ बदी हाथ में એવડો કોઈ જોતા નથી બસ लो आप वीडियो ની એન્ડિંગ કરી રાખી. આજ કમેન્ટેના નામ બોલવા નથી કેમ કે વિડીયો થઈ જશે પછી ઘણો લાંબો. અને આજ પપ્પા આમાં દાંતી ખેડતા હતા અને પારા રાખ્યા આ બાજુ એટલે એમાં નવરા થયા નહોતા. અને હવે વિડીયોની એન્ડિંગ કરી. તો એ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે. હા, બે આવી જશે, બાપાનું ભજન અને કમેન્ટના નામ. બે વિડીયોના કમેન્ટના નામ ભેગા જ જણાવશું કાલના વિડીયોમાં. તો હવે વિડીયોની કરાખે એન્ડિંગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ.